બાપા હું નીકળું તો હાઉ નીકળ તમ તારે લાવો પૈસા. પૈસા આપી દો એમાં કાંઈ ના પડે હે. કપડા બપડા બધું લઈ લીધું ને? બાપા બધું લઈ લીધું. હા તો વાંધો નહીં. અરે 500 રૂપિયા. કેમ 500 જ છે? હા તો 500 જ ને. ઓ બાપા એટલામાં તો હું મામાને ઘરે ન ભોગું. એ 150 રૂપિયા જ ભાડું છો. ઠેઠ પહોંચી જાય તોય તારે આડી 300 રૂપિયા વચ્ચે નાસ્તો ચા પાડી જે કરો ને વાતમાં કરી લીજે. એ બાપા 500 એ નો થાય. સાહણી ના ઉડાડવાના. આપણે કાંઈ સાણીની ન લેવાનું હોય તારા મામાને એને દેવાનું હોય. આપણે તો હું હોય લૂંટવાનું હોય. તું તો ભાણિયો કહેવાય એનો. એ બાપા હું તમે તે ઈ નાના નાના છોકરા લૂંટે, હું તો કવડો મોટો છો. ગામ દાંત નો કાઢે. ઓય દાંત કાંઈ ન કાઢે. અને આમ મારી વાત સાંભળ, તને 500 રૂપિયા આપ્યા છે કે નહીં? આ તો કાલ તો હું પાછો હાજે આવું છું એટલે સીધા 5000 આપી લાગજે ખિસ્સામાં તમ. એમ? હાલે એમ જ હોય ને. તો વાંધો નહીં. પણ એ બાપા આવા કપડા પહેરીને નો આવતા હો. કાક શર્ટ હારો પહેરજો અને ધોતી નવી લાવ્યા ને ઈ પહેરજો હો. અરે એટલે તારે મને થોડું કહેવાનું હોય. લગ્નમાં હું આવું એટલે નવા લુગડા જ પહેરીને આવું ને. આમ તો ધોતી નવી લીધી છે અને સાળ વાળો બુસ્કોટ લીધી છે. જો તું યાંત્રી પડે ઈ. કાંઈ વાંધો નહીં. હવે હું જોઈ કરે છો? સંપલા નો પહેરીને આવતા હો. એલા આ ચપલા નથી પહેરવાના ભાઈ. આમ જો ઓલા લીધા છે બૂટ કેડી વાળા. એ બાપા એવા અણી વાળા નો પહેરતા. હવે કોઈ છોકરો પગમાં આવશે ને તો તમે વગાડશો એને. એલા વગાડવા ના તો નવા લીધા તો પહેરો જ પડે ને. તો કાંઈ નહીં ઓલા હોલ બૂટ લઈ લઈશ તમ તારે. એ બાપા ઈ બૂટ છે ને ખેડૂત બૂટ કહેવાય. ઈ છે ને ખેતરમાં કામ કરવાનું હોય, વાડે બાવળ કાપવાના હોય ને ત્યારે પહેરવાનો હોય. ઈ નો પહેરતા. હા તો કાંઈ વાંધો નહીં. સારું હાલ ને ભાઈ. ગમે એના કોકના છે ને માગ્યા લઈ આવીશ ને કાં વેસાતા લઈ આવીશ. બાકી છે ને બૂટ વ્યવસ્થિત પહેરીને આવીશ કાળા મસ્તીના. બરોબર? કાંઈ વાંધો નહીં. હું તો હમણાં પહોંચી જાય. બરોબર? તમે કાલ રાત થાય ને ત્યાં પહોંચી જજો અને આવીને સીધા મારા હાથમાં 5000 આપી દેજો એટલે હું ઉડાડતો થઈ જાઉં. ઉડાડવાના નથી. મેં તને ના પાડીને ત્યાં આપણે કાંઈ ઉડાડવાનું નથી. ડાયું નથી આવવાનું. ખીચામાં ખાલી રાખવાના અને આમ બટાડીને ઢોલીને ત્યાં વગાડવા મળે. બાકી પાછા ખીચામાં નાખી દેવાના. ઉડાડવાનો ડાયો થતો જ નહીં. આપણે કાંઈ ઉડાડવાનું ન હોય ને. અને આમ જો બપોરે તો કાલે હું નીકળી જવાનો છું. હા કાંઈ વાંધો નહીં. એ હો હા જા હાચી ઉયો દેજે પાછો. એ હા હા પેલા ભાઈ નીકળી ગયો. આવું જ છું. એ હા આ એક ભાઈબંધ મળી ગયો ને. કામ છે તું ઉભો રહ્યો. એ ભત્રી હેલો છે ભાઈ. એ ગજુભાઈ ક્યાં ઉપડ્યા? મારા ઘરે લગ્નમાં. એ મારે આવું? હું મારે આવવું. ભત્રી તું છે ને કાલ મારા બાપા હારે આવજે. એ ના 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 એ મારે અત્યારે જ આવું. એ તમારા બાપા મન ન ફાવ્યો. એલા એમાં એવું છે ને ટિકિટના પૈસા તો આપ્યા છે પણ 500 રૂપિયા છે ભત્રી મારી પાસે. ઈ તો મારે જોવે ઘટે મારે. બરોબર તું કાલ આવજે. હું તને શું કહું, તારી પાસે 2000 પડ્યા છે. એ ભાઈ મારી આગળ થોડા 2000 રૂપિયા પડ્યા છે. એ ગજુભાઈ એ બધું ગમે એમ કરો ભાઈ. મારે આવવાનું છે લગ્નમાં. બીજી ગયું ચાલે. હા ભાઈ હવે તું આવજે. તારી પાસે અત્યારે 2000 પડ્યા હોય ને તો આપ. કારણ કે મારા બાપા કાલ મને છે ને 5000 આપવાના છે. હું તને પાછા આપી દઈશ. નહીં નહીં નો ગજુભાઈ અત્યારે મુદર રૂપિયો નથી અત્યારે. એલા ન્યા જોવે એમ છે તું. મારે કાંઈક ખિસ્સામાં રાખવા તો ખરી કે નહીં? એ ગજુભાઈ તમને વિશ્વાસ તો હોવો ને કે મારે પૈસા ન હોય. એ હારું હાલ ભત્રી. તો મારે હું છે જરાક મોડું થાય. મારો પાછું જવાનું હોય સમજો રખડું બસમાં. આવી તો આવી મોડી થઈ જાય ને ક્યારેક વહેલી આવી જાય ને જેવું છે. એ ગજુભાઈ તમારા બાપા ક્યારે નીકળવાના? ઈ કાલ. હા તો થેલા બીલા પેક કરી નાખું. કરી નાખ. હા તો કાંઈ વાંધો નહીં. થેલો પેક કરી નાખું. સેટિંગ કરીને બેનું. એ હું બેનું સેટિંગ. એ ગજુભાઈ 30 રૂપિયા પેટ આપી દો. હવે જા હવે ભાઈ. એ ભત્રી તો હું જાઉં. મારે થાય મોડું. કાલ તું છે ને મારા બાપા હારે આવજે. હા તો હું આવી જાય. હા મોડું થાય છે હો ભાઈ. હા કાંઈ વાંધો જાવ જાવ. પૈસા નો આપે તો હું નીકળી પડ્યા. હા એ કાંઈ વાંધો નહીં. એ ગજુભાઈ ભલે તમારા બાપાએ તમને 500 રૂપિયા આપ્યા. બાઈકે હમણાં જોવો હમણાં હું વાપરવાનું કરી નાખું. પણ સારું એક માણસ હોય હો પ્લાનમાં. હા પથું આગળ વહી જાવ એટલે બધું થઈ જાય. હાલો હા ભત્રી. એ પથુભાઈ તમારું કામ પડ્યું છે. બોલ ને શું કામ છે? હવે એમાં એવું છે કે લગ્નમાં જવું છે અને થોડીક પૈસાની જરૂર છે. તેમાં મારી શું જરૂર પડી? પૈસાની જરૂર પડે ને બીજી તો કઈ જરૂર ન પડે મારે. એ ભાઈ કે માણસ તારા ઘરેથી પૈસા માંગ બરોબર છે અને ઘરેથી ના પડતા હોય ને તો હરખે ક્યાંક કામ ધંધે છે હું વાળા ઘરે જાય મારી પાસે માંગવા આવી જાતો. એલા પથુભાઈ
આવું તો છે ને હું ગામમાં ગયો જ ને તો મને 10 જણા સલાહ આપે. મારે સલાહની જરૂર નથી, મારે પૈસાની જરૂર છે ભલા માણસ. તો તને પૈસાની જરૂર છે ને તો કામ કરો જાવ. અહીંયા છે ને હું કઈ નવરો નથી બેઠો. હાલો, ઉપડો ઉપડો હાલો. એ બધું ભાઈ આલ્યો આ ફોન ઉપર રાખો, ફોન પર પૈસા આપો. એટલે પછી હા એટલો મોંઘો ફોન તારી પાસે ક્યાંથી આવ્યો? આ શું બોલતા? તારો ફોન છે? હે તારો ફોન છે? ના ના એટલે આ તો બીજાના ફોન હું મને આપે છો? બીજાના? અરે ભલા મને પશુભાઈ તમારે તો ખાલી પૈસાથી કામ ને ભાઈ. એ ભાઈ હવે આ તું ક્યાંક ચોરી કરીને લાવ્યો હો તો હું હલવાઈ જાવ એવી રીતે ન મળે ભાઈ પૈસા. ચોરી નથી કર્યો, ચોરી નથી કર્યો. તો ક્યાંથી લાવ્યો આ ફોન? એ પશુભાઈ એમાં એવું છે ને, અહીંયા આવો હું તમને આખો પ્લાન સમજાવું. એલા ભાઈ એમ બોલ ને ભલા મને આખી વાત કરીને તું સીધો આવીને એમ કે પૈસા મારે ઉધાર જોતા છે. જો મને છે ને તારી મદદ કરવામાં કાંઈ વાંધો નથી. મને મારો ભાગ મળતો હોય તો હું કામ ના પાડું તને. એ પશુભાઈ તમને છે ને કાયદેસર ભાગ આપવાનો અડધો અડધો. હા તે હાલ આપણે છે ને વાત નથી લગાડવી, ચાલુ જ કરી દઈએ પ્લાન. હા તો કાંઈ વાંધો નહીં હાલો. અને આમ તો ફોન સ્વિચ ઓફ છે અત્યારે. હા ભાઈ સ્વિચ ઓફ લાગ્યો, ખોલતો નહીં. નો ખોલું એમ થોડો ખોલું. હાલો હાલો. હવે વાત તો કરી છે વાલજીભાઈ રે, ફટાફટ આવે તો હાલો. એ પત્રી પશુભાઈ આવ્યા. એલા નથી આવ્યો તો આમ હવળ હવળ કરી મને. હવે એ પશુભાઈ આ ભૂખડ કાકાનું પન્યું કેટલું ગંધા એ. એલા ભાઈ ઘડીક વાત સહન કરી લેને. તારે ક્યાં આખી જિંદગી આને ઓઢીને હુવું છે? ઘડીક પૈસા મળતા હોય ને તો ઓઢીને હુઈ જાય ને સાનો માનો. અને ખોટો છે ને હવળ હવળ ન કરતો, બાકી પકડાઈ જાય ને તો 1 રૂપિયા હાથમાં નહીં મળે. અરે પશુભાઈ જો હાલો હવે નો હળું. એ બોલતો નહીં, ડેલી ખકડી છે આવ્યા લાગે છે. આહા. બોલો પછુભાઈ હું લેવા બોલાવો મને? હા જો રાજ્યની લાશ પડી છે અહીંયા. હા રાજો મરી ગયો? મરી નથી ગયો, એને મારી નાખેલો છે. કોણે મારી નાખ્યો? હવે કોણ એવું? તમારા છોકરાએ ગળાપસી દબી દીધી સાની. એટલે ગજુડાઈ? હા હવે હું તો છે ને આમ રસ્તામાંથી જાતો હતો તો મને તો છે ને આ ભાઈ બથોબથ બાતતા હોય ને તો અવાજ સંભળાઈ ગયો. ગજુભાઈ કઈક કહેતા હતા કે મારા બાપાએ છે ને મને ખાલી 500 રૂપિયા આપ્યા છે ને 500 રૂપિયા છે ને લગ્નમાં કાંઈ થાય નહીં. તો રાજ્યભાઈ કઈક પૈસા માંગતો હતો 1000 રૂપિયા આપ. રાજ્યએ ના પાડી કે હું છે ને ભાઈ 1 રૂપિયા તને આપવાનો છું નહીં. તો ગજુભાઈ નો કોને ખબર, કઈક મગજ તપી ગયો છે. બે બથોબથી બાંધીને રાજ્યની છે ને આમ ગળાપસી દબીને એને મારી નાખ્યો. એ પચુભાઈ એ તો એના મામાના ઘરે લગ્નમાં ગયો, 500 રૂપિયા મેં રોકડા આપ્યા તો પણ રાજા આગળ ઈ હું લેવા આવે? હવે ભાઈ તમે કઈક પૈસા એને ઓછા આપ્યા હતા? ઓછા એટલે 500 રૂપિયા આપ્યા મેં એને. હા તો ઈ કેતો હતો કે જો ભાઈ 500 રૂપિયા છે ને મારું કઈ થાય નહીં, તમારે કઈક રાજ્યના 1000 રૂપિયા બાકી છે તે માગવા આવ્યો. રાજ્યએ ના પાડી અને એમાં બથોબથ આવ્યા. હું ગજુભાઈ ને છે ને પકડવા ગયો તો ત્યાં તો ક્યાંય ભાગી ગયા. આવે ગળાપસી દબીને મારી નાખ્યો રાજ્યને. હાવ કાંઈ હોય 1000 રૂપિયા આટો માણાનો જીવ લઈ લીધો. હવે આમને મારે જોવું તો પડશે ને. હા હા જોવો જોવો તમ તારે જોવો. તમે જોવો ને એટલે તમારા આંગળાની છાપુ એમાં પડી જાય, મદદમાં તમારું નામ આવી જાય. બાકી હું છે ને આને કઈ એડો નથી. એડો એડો જોવો જોવો મોઢું જોવો. ના 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 તો મારે કાંઈ અડવું નથી. અરે ના ના એડો ને, મારી ઉપર તો વિશ્વાસ ન આવે ને તમને અડી જો. એ પચુભાઈ એને ફોન મારી વૈયા જાય એમ કે થોડો હું કાંઈ માની લો કે મારા ગજુડા જ માર્યો. અરે હું હમણાં ગજુડાને ફોન કરું, તમે શું વાત કરો હા છો? તે કદો ફોન કરીને પૂછી જોવો. શું બોલે છે? શીશો બતાવે. હા તે છે ને સ્વિચ ઓફ આવે ને મૂકી જો મૂકી જો. માણસ છે ને મર્ડર કરીને ફોન સ્વિચ ઓફ કરીને ક્યાંય ભાગી જાય પછી કઈ હાથમાં ન આવે. હે પટુભાઈ આમ કાંઈ માનવામાં ન આવે. રાજો મરી ગયો તેમાં હું કરું? અમારા ઘરે લગ્ન છે ને અમારા આળાને ઘરે. મારે આમ જો કાંઈ એવી થઈ નથી. રાજો જો ગોળ્યો મારા ગજુડો તો પજી ગયો એલા છે. પણ એમ થોડું આલે માણસનું મર્ડર કરીને ભાગી જાય છે તે. અચ્છા ભાગી જાય તો હોય કે એની થોડું મર્ડર કર્યું છે કાંઈ માની જ લેવાનું મારે? એલા પણ મેં મારી નજરે જોઈ, હું ગવાહ છું, સાક્ષી છું, હું કહું છું. એ મારે કાંઈ નથી. એલા એ ક્યાં 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 એ વેજીભાઈ ભાગી ગયા મારા બેટા. પશુભાઈ ક્યાં? હા ઈ તો છે ને થોડા દડ ભાગી ગયા છે. પતરી ફૂલ બી ગયા છે. મને લાગે છે ને હવે ગામ મૂકીને ભાગી જાય. એને છે ને ભાગવા નથી દેવાના. તું છે ને ઘડી કે દેખાતો ને હું સરપંચ પાસે જાઉં છું. હા એ પશુભાઈ અહીંયા હું હા આઈને હુઈ રહેજે તું. હા જાવા નથી દેવાના. એ પથુભાઈ કેમ ગયા ગામ આમ કઈ બાજુ જાવ? હવે તમારા ઘરે જ આવતો તો સરપંચ. એટલે બોલો બોલો મારા ઘરે તમારું શું કામ પડ્યું? હવે તમને ખબર છે કે નહીં સરપંચ, આપણા ગામમાં મર્ડર થઈ ગયું. હે તો ઓલા ગજુડાએ છે ને રાજ્યનું મર્ડર કરી નાખ્યું. મર્ડર દિન દહાડે. એ પથુભાઈ તમે ક્યાં ફાંકા મારો છો? આ બધું એને ગજુન પતિની ફાંકા મારે ને તો મને હાચું લાગે. હવે તમે આવડા મોટા માણસ તમે પાછા મારે મસ્તી કરો મને. આપણા ગામમાં ક્યાંય ખૂન છું જ નથી. એ સરપંચ હું છે ને કોઈ દી આવી મસ્તી ન કરું. મેં છે ને મારી નજરે જોયું તું ગજુડાએ છે ને રાજ્યની ગળાપસી દબી દીધી હતી. હું ગજુડાને પકડવા ગયો ને એટલી વારમાં ઈ ભાગી ગયો મારો બેટો. ઈ વાત હાચી બરોબર, ગજુડાએ મર્ડર કરી નાખ્યું. હા તો ઈ વાત મને ન કહેવાનું, ઈ વાત વાલજીભાઈ ને કહેવાનું. તમારા છોકરાએ રાજ્યનું મર્ડર કરી નાખ્યું એમ. એને કીધી હતી મેં રાજ્યના ઘરે એને બોલાવ્યો હતો પણ ઈ તો કઈ વાત માનવા તૈયાર જ નહોતા. મારા બેટા ભાગી ગયા ઈ તો. અને જો વાત એવી હતી ને કે ગજુભાઈ કઈક રાજ્ય પાસેથી 1000 રૂપિયા માંગતા હતા. રાજ્યએ દેવાની ના પડી. એટલી વારમાં તો કઈક બથોબથ આવી ગયા ને ગજુભાઈ સીધી એની ગળાપસી દબી દીધી રાજ્યની. તો વાલજીભાઈ શું કીધું?
ઈ તો માનવા જ તૈયાર નથી. મારો છોકરો ન કરે. ગજુભાઈને ફોન કર્યો, તેનો ફોન સ્વિચ ઓફ બોલતો હતો. એ કે હું ન માનું એમ કરીને તો ભાગી ગયા. હવે જો સરપંચ, હું તો છે ને તમને કહેવા આવ્યો છું કે તમે એની ઉપર કેસ કરો છો ગજુભાઈ ને વાલજીભાઈ ઉપર કે નથી કરતા. એ કેસ ને એ બધું રાવા ગયો ને હવે આઈને પતાઈ દેવાનો. કેસ કબાડા થાય ને તો મારી આબરૂ કાકરા થાય આમાં. જો સરપંચ, તમે કહેતા હો ને તો હું કેસ કબાડા નથી કરતો. બાકી મેં મારી નજરે જોયું છે, હું ગવાહ છું. તમે ના પડતા હો ને તો નહીં કરતો. બાકી હું તો જો સીધો પોલીસ સ્ટેશને જાઉં છું કેસ કરવા. આમ જો મારી વાત માનો, પોલીસ સ્ટેશન ન જવું, આપણે બે વાલજી પાસે જાવી, બરોબર ને, એને મનાવીશું અને આનો કાંક રસ્તો કરશું. બાકી પોલીસ કેસ ન કરતા, બરોબર ને? હા તો કાંઈ વાંધો નહીં. તમે કહો છો એટલે બાકી હું તો સીધો પોલીસ સ્ટેશન જ જાઉં. એ પતુભાઈ એવું નથી. હાલો પેલા વાલજીભાઈ કરવું છે જતા હાલો. હાલો. હા ગુજોડા જેવી ઉપજી કરીને મને પરસો વાળી દીધો થોડા દી હાળે. આમ છે એમ તો 1000 રૂપિયા અર્થન રાયજાને મારી નાખ્યો. લ્યો આની કરતા નો કાંઈ કર્યો ને મેં આપી દીધા તો ઊભો તો નો રહે. પાછો વળી મને આમ તો એમ કહેતો હતો કે બાપા નવી ધોતી ને એવું પહેરીને આવ્યો. આ ધોતી પહેરવાનો વેત નો રહેવા દીધો. પણ કાંઈ વાંધો નહીં. ગજુડો એના મામાને ઘરે પહોંચ્યો કે નથી પહોંચ્યો એ તો મને ફોન કરવા દે એના મામાને. હેલો. હા અરે ઓલો ગજુડો ત્યાં પહોંચ્યો કે નહીં? ના ના, હજી અહીંયા કાંઈ નથી પહોંચ્યો. હજી રીતે આવ્યો? ના ના. અરે કરી મારા બેટા હાચીને રાજાને પતાવી દીધો. એ તો નક્કી થઈ ગયું. હજી દી આઠમાં આવ્યો તો એ પહોંચ્યો નથી. હવે આમાં મારે કરવું હું? આની કરતા છે ને હું એ નીકળી જાઉં વાહ હવા છે એટલે કાંઈ માથાકૂટ નહીં. જો 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 સરપંચ, કીધું તો ને કેવા થેલો લઈને ઉપડા. વાલજીભાઈ મર્ડર કરીને ગામ મેકીને વહી જાવ એમને, એટલે તમને એમ કે ગામમાં કોઈને કઈ ખબર ન પડે. હે સરપંચ, હવે તમને ખબર છે, પતુભાઈને ખબર છે, એવી કાંઈ વાત છે નહીં. પણ એવું કાંઈ નક્કી તો થવું જોઈએ ને કે મારા ગજુડાએ જ માર્યો છે એમ. પેલા તમને મારી ઉપર વિશ્વાસ નથી. હું કહું છું, હું ગવાહ છું, સાક્ષી છું, સબૂત છું. મેં મારી નજરે જોયું હતું કે ગજુભાઈએ રાજ્યનું ગળાપછી દબીને એને મારી નાખ્યો. તોય તમે માનતા નથી. પણ હવે હું કરું? હવે એમને તો તમારો છોકરો હાસો હોય તો ફોન સ્વિચ ઓફ કરીને શું કામ ભાગી ગયો? હવે હજી પહોંચ્યો નથી એને મામાને ઘરે. એક સરપંચ તમે આવ્યા છો તો કાંઈક પતાવો ને. એ ભાઈ આમાં કાંઈ પતે નહીં, સીધો કેસ થાય. આ એના સાક્ષી છે અને સીધા તમે જેલમાં જાઓ. હા, અને હું જાઉં છું સીધો કેસ કરવા. હા ના ના પતુભાઈ કેસ કરવા હું લેવા જવું ભલા મળશો. સરપંચ તમે ત્યાં ખમજાવો ને બેઠા છો સમજાવો. મારે લગન બગડશે યાર આમાં. એ પણ હવે વાલજીભાઈ તમે ત્યાં આવી રીતના હલો તારે જ સરપંચ નહીં જાઓ. હવે હે ને પતુભાઈ આમાં રાયજીને આગળ પાછળ કઈ કોઈ છે નહીં, બરોબર? અને કેસ કબડા ને એવું થાય એની કરતા હે ને આઈને પતાઈ ગયો, તમે કેસ ન કરતા. જો સરપંચ, તમે ના પાડો છો ને એટલે હું કેસ નહીં કરું, બરોબર છે? પણ જો ગમે હોય, ગવાહ તો હું છું, બરોબર છે? હવે પોલીસ ગમે ત્યારે આવી મને પૂછ્યું તો હું કામ ખોટું બોલું? મારે તો વગર વાકનું ખોટું બોલવાનું, મારે તો પાપમાં પડવાનું થાય ને સરપંચ. હા પણ એમ નહીં પતુભાઈ, તમને ખોટું બોલો તમે તારા પૈસા આપી દો પછી કાંઈ. એવું છે? હા હા તો મૂળ મુદ્દાની વાત કરો ને. હા તે કાંઈ વાંધો નહીં. હવે આમ તો જો સરપંચ, રાજ્યની આગળ પાછળ કોઈ છે નહીં. હા. ભલે ને એની વાત તમે ખોટા હલવા, હું એવું કાંઈ કરીશ નહીં. 20,000 રૂપિયા આપી દો. હા તો કાંઈ વાંધો નહીં. તમને 20,000 આપી દો અને કહી દેવાનો સરપંચ કે રાય જાય છે ને ગળા ફાંસો ખાઈ લીધો. એ બધું તમતા થઈ જાય, પૈસા આપજો, અહીંયા પતે છે હવે. હા તો વાંધો નહીં, ભલે તમતા મારા પૈસા થાય. લ્યો બા હવે વાલજીભાઈ, તમે છે ને મૂંઝામાં, બરોબર છે? ઈ બધો વહીવટ છે ને હું સંભાળી લઈશ, બરોબર છે? રાજ્યને દવાખાને હું લઈ જઈશ અને અહીંયા કહી દઈશ કે આર્થિક થોડીક સંકળામણને લીધે ઈ ભાઈ ગળાફો ખાઈ ગયો છે. તમારું છે ને ક્યાંય નામ નહીં આવે કે ગજુભાઈની છે ને ક્યાંય નામ નહીં આવે. સરપંચ હું છે ને તો એનો વહીવટ પતાવતો થાવ છું. આમાં છે ને ખોટો સમય ન બગાડાય. તમારી જો કઈક જરૂર પડશે ને તો હું તમને યાદ કરીશ. તમતાર ગમે ના દવાખાને જરૂર પડે તો મને ફોન કરજો, હું આવી જાય. કદાચ એકાદા સાક્ષીની જરૂર પડે તો તમને બોલાવીશું. હું સાવ નહીં તમતારે. હા તો કાંઈ વાંધો નહીં. હવે છે ને બિંદાસ રહ્યો. હા તો કાંઈ વાંધો નહીં. મારે તો સરપંચ હું છે કાલ જવાનું હતું. એ વાલજીભાઈ હવે તમ તારે કાલ જાવ તો કાલ જાઓ અને આજ નીકળો તો હાલ નીકળો. હવે આ વહીવટ બધો પતી ગયો છે એટલે તમારું હે ને કેસ કબડામાં નામે નહીં આવે. તમ તારે હવે નિરાતે લગ્ન કરો, બરોબર ને? તો કાંઈ વાંધો નહીં, હું કાલે જાય સરપંચ. એ હો હા તો હું જાઉં હો. હા બધું થાળે પડી જાય ને પછી જાઓ. આયા બધું તમ તારે થારે પાડી દેવી હમણાં જોવા તું. હા તો વાંધો નહીં. વાહ ભાઈ વાહ બતરી, જબરો તારો પ્લાન. આમ જો 20,000 રૂપિયા એવા છે. હા હવે સાંભળ, આમાંથી છે ને 5,000 રૂપિયા હું રાખું છું. 15,000 રૂપિયા તારા પ્લાન તારો હતો ને એટલે જાજો ભાગ તારો તમ તારે. નકે કાંઈ વાંધો નહીં બધું રાખો, આપણે એવું કાંઈ નહીં હો. ના ભાઈ ના, મોજ કરીને આમથી તારા પૈસાની વધારે જરૂર પડે. એ ગજુભાઈ પૈસા એટલે હે ગજુભાઈ, એટલે ક્યાં હતા? એ પત્રી ક્યાં હતા ની ક્યાં કરે. એ ગજુભાઈ ફોન બાકડે ભૂલીને વી ગયા. અરે હું વાહે આવ્યો, કેટલા હાથ પડા, પણ તમને તો બાકી બહુ ઉતાવળ, જાણે બસ ભાગી જવાની હોય એવું કર્યું. એ ભાગી જ ગઈ, સુકાઈ ગઈ બસ પત્રી. હું તો પછી મેં તો હું નક્કી કર્યું, મેં કીધું વયો જાવ મામાના ઘરે. પછી એમ છું ફોન ખોવાઈ ગયો છે. પેલા મેં કીધું ફોન ગોતું, હું તો આવતો જ તો નહીં પાત તે
ક્યાં ફોન પીડ્યો તો એ કીધું ભાઈ બા કડે તમે ફોન વાત કરીને પછી ત્યાં મૂકી દીધો. ભાઈ રે ઘીરી હવે તો બસે સુકાઈ ગઈ, હવે તો મોડું થઈ જાય. મારા બાપા કહેતા હતા ને કે કાલ રાતે મામાને ઘરે જાવું, સવારમાં ઉપાડીશ હું ને મારા બાપા બે વયા જાવું. તારે આવું તું ને તું આવજે ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં, એવું કરશું. તો હું ભાગું હવે ઘરે, હવે હું જાય અત્યારે. હા હા હા? વહેલી સવાર બસ પર વહી જાઉં એ હા 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 ભાઈ ગજુભાઈ આવી ગયા છે બરાબર છે. હવે થોડાક દિવસે ને અંડરગ્રાઉન્ડ થઈ જાય, દેખાતો નહીં. હવે તો બધું ભાઈ પૈસા વાળો થઈ ગયું રીતે. હાલો, હાલો. હાલો હાલો. હા અત્યાર સુધી ક્યાં હતો તું? એ બાપા ક્યાં હતો? હું બસ સ્ટેશને ગયો તો, ત્યાં બસ સુકાઈ ગઈ અને ફોન ભૂલી ગયો તો પાછો આવ્યો. હવે કાલ સવારે બે વયા જાવું. એ ડોબા રે કા એમની તો ફોન તો તારો તું ભૂલી ગયો છે એમને? હા, પત્રી પાસે ફોન ભૂલી ગયો તો હું. એ તારો ફોન સ્વિચ ઓફ બતાવતો તો તું 1000 રૂપિયા છે ને રાયજાને હુલેમાં મારી નાખ્યો. કોણ રાજ્યો? ક્યાંનો રાજ્યો? હવે ભૂખડિયાનો રાયજાને ત્યાં મારી નાખ્યો. ગળત કીધી પીધી 1000 રૂપિયા છે. કોણે કીધું? હવે કોઈ કીધું? હું પથુભાઈએ કીધું. એ બાપા હું પત્રી સિવાય કોઈને મળ્યો જ નથી. ત્યાંથી સીધો બસ સ્ટેશને ગયો, ત્યાં પહોંચ્યો ત્યાં બસ સુકાઈ ગઈ, ત્યાં પાછો આવ્યો ફોન ભૂલી ગયો. હા તારે એમ કે ને પથુભાઈની મને 20,000 માં આટીને ઉયા ગયા અને આમ તો તને 5 નું આપ્યા અને મારા 20 લઈને ગયા.